દેવી અન્નપૂર્ણાની મૂર્તિ ભારત આવી રહી છે. કેનેડાનો આભાર. મન કી બાતમાં પીએમ મોદીએ કરી ચર્ચા. 14મી ડિસેમ્બરે ગુજરાતમાં ચૂંટણી થવાના એંધાણ. અહેમદ પટેલના નિધનથી રાજ્યસભાની એક બેઠક ખાલી. આગામી સમયમાં થઈ શકે જાહેરાત. અમદાવાદમાં ગરમાયું મોતના આંકડાનું રાજકારણ. ખેડાવાલાના ટ્વીટ બાદ વિવાદ. રાજીવ ગુપ્તાએ ટ્વિટર પર કર્યા બ્લોક. ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર ફરી ખુલશે. 1 ડિસેમ્બરથી બપોરે 4 કલાકે ખુલશે મંદિર. સાંજે 7 વાગ્યા સુધી દર્શનાર્થીઓ કરી શકશે દર્શન. દેશમાં કોરોનાનો વધ્યો રિકવરી રેટ. નવા 41,000 કેસ, 42,000 દર્દી રિકવર. 94 લાખ લગોલગ પહોંચ્યા કુલ કેસ. રાજકોટ સિંગતેલના ભાવમાં ફરી તેજીનો માહોલ. સિંગતેલમાં ડબ્બે 10 રૂપિયાનો વધારો. સિંગતેલના ડબ્બાનો ભાવ 2340 પર. નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય મધ્યાહનમાં. હું છું આપની સાથે ફાલ્ગુની. સમાચારોની વાત કરીએ. અમદાવાદમાં એક તરફ કોરોના મહામારી અને આંકડા સતત વધી રહ્યા છે. અનેક દર્દીઓ રોજબરોજ મૃત્યુ પણ પામી રહ્યા છે. ત્યારે આજ મોતના આંકડાનું રાજકારણ ગરમાયું છે. અમદાવાદમાં કોરોનાથી મોતના આંકડા મુદ્દે અનેક સવાલો ઉભા થયા છે. ધારાસભ્ય અધિકારી હવે આમને સામને જોવા મળ્યા છે. ઇમરાન ખેડાવાલા દ્વારા મોતના આંકડાને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કે તેમના દ્વારા મોતના આંકડાઓને લઈને પૂછપરછ કરવામાં આવી હતી. રિપોર્ટ માંગવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ કોઈપણ પ્રકારનો અધિકારી તરફથી જવાબ ન આવતા હવે સવાલો ઉભા થઈ રહ્યા છે. સાચા મોતના આંકડા કેટલા છે? ટ્વીટ કરવામાં આવ્યું ધારાસભ્ય દ્વારા, અને આ ટ્વીટ બાદથી જ શહેરભરમાં સવાલોના ઘેરા જોવા મળી રહ્યા છે. આખરે સત્ય શું છે? ટ્વિટર કર્યા બાદથી તેમના ટ્વિટરને બ્લોક પણ કરી દેવામાં આવ્યું છે તેવા આક્ષેપો પણ ઇમરાન ખેડાવાલાએ કર્યા છે. એક મોટો વિવાદ હવે જોવા મળી રહ્યો છે. વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા મોતના આંકડા અને આ તમામને લઈને પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી હતી. શું કહ્યું હતું તેમણે? આવો સાંભળીએ. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી કોરોના પોઝિટિવના આંકડા છુપાવવામાં આવે છે. આપ જુઓ કે પહેલે ટેસ્ટિંગ ઓછા થતા હતા ત્યારે 300-350 જેટલા પોઝિટિવ કેસ અમદાવાદ શહેરમાં આવતા હતા. આજે સમગ્ર અમદાવાદ શહેરના અંદર ખૂબ મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ થઈ રહ્યા છે. અલગ અલગ વોર્ડમાં, મેઇન રોડના ઉપર, અર્બન હેલ્થ સેન્ટરોમાં દરેક જગ્યાએ ટેસ્ટિંગ થઈ રહ્યા છે. છતાં પણ આંકડાના અંદર 300-350થી વધારે નથી આવતા. તો આટલા બધા ટેસ્ટિંગ કરવા છતાં પણ કોઈને કોઈ જગ્યાએ મને એવું લાગી રહ્યું છે કે આંકડા છુપાવવામાં આવી રહ્યા છે. આપ હોસ્પિટલોની વાત કરો તો હોસ્પિટલોના અંદર આજે પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ જગ્યા નથી. સિવિલની હોસ્પિટલના બધા બેડ ભરાયેલા છે. વેન્ટિલેટર, ઓક્સિજન તમામ બેડ ભરેલા છે. તો ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અને ખાસ કરીને શ્રી રાજીવ ગુપ્તા એ કોઈને કોઈ જગ્યાએ આંકડા છુપાવવા માટે અધિકારીઓને પ્રેશર કરી રહ્યા છે એવું મને લાગી રહ્યું છે. જ્યારે મેં માહિતી માંગી, મને 15 દિવસ થઈ ગયા, મને માહિતી આપી નહીં. એટલે લોકોને સાચી માહિતી કોર્પોરેશન નથી આપતું, જેથી લોકો આજે પણ જે પ્રમાણે કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે અને જે રોગચાળાનો ભોગ બની રહ્યા છે, તો સાચી માહિતી લોકોને મળે એવી શ્રી રાજીવ ગુપ્તા સાહેબને હું વિનંતી કરું છું કે
રાજકીય માણસો કોઈ ફોન કરે ત્યારે કોઈ ફોન નથી ઉપાડતા. આજે મેં ટ્વીટ કર્યું કે અમદાવાદને ખરેખર લોકોને બચાવવા જ હોય તો લોકોને સાચી માહિતી આપવી જ પડશે. આજે સ્મશાન ગૃહના અંદર પણ વેઇટિંગ 4-4 કલાકનું વેઇટિંગ થાય છે. સબ વાહિનીઓના અંદર તમે સબ વાહિની મંગાવો તો સબ વાહિની 4-5 કલાક પછી આવે. આ પરિસ્થિતિ જોતા મને ચોક્કસ એવું લાગી રહ્યું છે કે કોરોનાની આ મહામારીને આપણે રોકવા માટે ખરેખર સાચા જ પ્રયાસ કરવા હોય તો લોકોને સાચી માહિતી આપવી જ પડે, જેથી કરીને લોકો જે અત્યારે સંક્રમિત થઈ રહ્યા છે તો આપણે એમને બચાવી શકીએ. ખેડાવાલાને આપણે સાંભળ્યા, જેમના દ્વારા અનેક ખુલાસા અમદાવાદને લઈને કરવામાં આવ્યા. ઇમરાન ખેડાવાલા કે જેઓ જમાલપુર ખાડિયાના ધારાસભ્ય છે તે ફોનલાઈન પર ઉપસ્થિત થયા છે. ઇમરાનજી, આપનું સ્વાગત મંતવ્ય ન્યૂઝ પર. સૌપ્રથમ તો આપે જે જાણકારી આપી છે, આપે કયા કયા અધિકારીઓને માહિતી માંગી હતી, કેટલા સમયથી માંગવામાં આવી હતી, કોના પાસેથી કેવા કેવા જવાબો મળ્યા? સૌથી પહેલા તો હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને એ જ કહેવા માંગુ છું કે તમે લોકોને જ્યાં સુધી સાચી માહિતી નહીં આપો ત્યાં સુધી લોકોમાં અવેરનેસ નહીં આવે. સાચી માહિતી હશે તો આપણે લોકોને આ રોગનો ભોગ બનતા બચાવી શકીશું. આજે મેં સવારે સમજો મેં ટ્વિટર પર મેં ટ્વીટ કર્યું કે ભાઈ અમદાવાદને ખરેખર આ લોકોને બચાવવા છે તો આપણે લોકોને સાચી માહિતી આપવી જ પડે. પરંતુ ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સત્તાધીશો છે અને જે અધિકારીઓ છે એ લોકોને સાચી માહિતી નથી આપતા, જેના કારણે આપ હોસ્પિટલના અંદર જુઓ કે હોસ્પિટલોના અંદર આજે જગ્યા નથી. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સામાન્ય ઓનલાઈન બોર્ડના અંદર પણ મેં રજૂઆત કરી કે ભાઈ મેં છેલ્લા 15 દિવસથી એમના પાસેથી માહિતી માંગી છે કે ભાઈ તમે કોરોનાના કેટલા કેસીસ થયા છે, કેટલા આપણે તપાસ કરી તો એની માહિતી આપો, સ્મશાન ગૃહ અને કબ્રસ્તાનોના અંદરની માહિતી આપો, પણ અત્યાર સુધી મને કોઈ પણ જાતની માહિતી આપવામાં આવી નથી. એટલે હું આ લોકોને સાચી માહિતી, જ્યાં સુધી લોકોને સાચી માહિતી નહીં મળે ત્યાં સુધી લોકો જે પ્રમાણે ગંભીરતા અત્યારે લઈ રહ્યા છે, વધારે લોકોને ગંભીરતાથી લેવા માટે સાચી માહિતી આપવી જ જોઈએ એવું હું ખાસ કરીને તો રાજીવ ગુપ્તા સાહેબને કહેવા માંગુ છું. અને આજે મેં ટ્વીટ કર્યું તો એમણે જવાબ આપવાના બદલે મને બ્લોક કરી દીધો. એટલે અધિકારીઓનું રાજ ચાલે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર એવું લાગી રહ્યું છે મને કે કોઈ પણ સત્તાધીશ સમજો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય, પ્રજાનો પ્રતિનિધિ હોય, એને તમે જવાબ ના આપો ને પછી તમે એને બ્લોક કરી દો તો તમે અમદાવાદના લોકોને હજુ પણ મારવા માંગો છો. જી ઇમરાનજી, આપે કયા કયા અધિકારીઓ પાસેથી માહિતી માંગી હતી? શું આપે રાજીવ ગુપ્તા પાસેથી માહિતી માંગી હતી? મેં કોર્પોરેશનમાં હાજી મેં કોર્પોરેશનમાં મેં માહિતી રાજીવ ગુપ્તા સાહેબ પાસેથી મ્યુનિસિપલ કમિશનર શ્રીને, આરોગ્ય વિભાગને દરેકને લખ્યા છે કે મને આંકડા આપો. તો આંકડા ખરેખર સાચા મને આપો તો લોકોને આપણે વધારે અવેરનેસ માટે, લોકોને સમજાવવા માટે આપણે આ પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ સત્તાધીશોને જરા પણ આંકડા આપવામાં રસ નથી, તેમને આંકડા છુપાવવામાં રસ છે. અને આજે અમદાવાદની પરિસ્થિતિ દિવસે ને દિવસે એને વધારેમાં વધારે ખરાબ થઈ રહી છે. એટલે સાચી માહિતી નહીં લોકોને આપીએ તો લોકો આનો શિકાર બનશે, આના લોકો વધારે ને વધારે ભોગ બનતા જશે. કાલે તમે મારો ટ્વીટ રાજીવ ગુપ્તા સાહેબે મને બ્લોક કરી દીધા, આનાથી કોઈ ફરક પડવાનો નથી. હું સત્તાધીશોને આજે પણ કહેવા માંગુ છું કે આનો જવાબ તો લોકોને આપવો જ પડશે આપને. જી બિલકુલ ઇમરાનજી, અમે રાજીવ ગુપ્તા સાથે પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ સતત ફોન કાપી રહ્યા છે. લાગી રહ્યું છે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો જે અધિકાર છે તે અહીંયા જોવા નથી મળી રહ્યો. આપને કહું કે એમએલએ, એમપી કે મેયર કોઈના પણ ફોન નથી ઉપાડતા. એટલા બધા તો બીજી કેટલા છે. ગુજરાતના મુખ્યમંત્રીને આપણે ફોન કરીએ તો કદાચ બીજી હોય તો એ પાછા રિપ્લાય આપી દે છે કે બોલો શું કામ હતું. ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને ફોન કરો તો બી એ ઉપાડી લે છે. તો આ તો સમજો જયારે એક ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે હું ફોન કરું યા કોઈ બીજા કોઈ એમપી ફોન કરે કે કોઈના પણ ફોન રિસીવ નથી કરતા તો એટલા બધા તો એને સમજો કેટલા બીજી છે. યા આ પ્રમાણેનો અધિકારી જ રાજ ચાલે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કે લોકોને માહિતી માંગવાનો અધિકાર નથી, લોકોને સાચી માહિતી જાણવાનો અધિકાર નથી. જી ઇમરાનજી, એટલે આપને સ્પષ્ટ લાગી રહ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોરોનામાં આંકડા છુપાવી રહી છે, કેસોના આંકડા પણ છુપાવવામાં આવી રહ્યા છે, સાથે મોતના આંકડા પણ છુપાવવામાં આવી રહ્યા છે. બિલકુલ સાચી વાત છે. આંકડા છુપાવવામાં આવી જ રહ્યા છે, મારો આક્ષેપ છે અને આ હકીકત સાચી જ છે. જી તો ઇમરાનજી, આપ આગામી સમયમાં કયા પ્રકારના એક્શન લેશો? આપને માહિતી નથી મળી રહી, અત્યારે ટ્વિટર પણ આપનું બ્લોક કરી દેવામાં આવ્યું છે, આપ આગામી સમયમાં કયા પગલા લેશો?
નહીં, આગામી સમયમાં આમાં પગલાં લેવાની નહીં, લોકોને સાચી માહિતી તો આપવી જ પડશે, આજે નહીં તો કાલે. જ્યાં સુધી લોકોને સાચી આપણે માહિતી નહીં આપીએ ત્યાં સુધી લોકોને આ રોગનો આપણે ભોગ બનતા બચાવી નહીં શકીએ. એટલે લોકોને અવેરનેસ માટે હું લોકોને કહું છું કે ભાઈ તમે સાચી માહિતી આપો. એટલે અધિકારીઓને ઉપરથી લગાવીને જે બી આરોગ્ય વિભાગના અધિકારીઓ છે એ કોઈ પણ જાતની માહિતી સાચી નથી આપતા. ખાસ કરીને સ્મશાન ગૃહના અંદર પણ જે ડેડ બોડી આવે છે એના અંદર કોરોનાનો શબ્દોનો ઉપયોગ નથી કરતા કે ભાઈ આ તો એજેડ ઉંમર હતા, વધારે ઉંમરવાળા હતા એવી એને ગુજર્યા છે. તો તમે આ બધું છુપાવશો. જ્યારે ત્યાં સ્મશાન ગૃહના અંદર જ્યારે ડેડ બોડી આવે છે તો એને કોરોનાની જે WHO ની ગાઈડલાઈન પ્રમાણે પેક કરીને આવે છે. તો એ પછી કોરોનાના પેશન્ટ છે કે સામાન્ય પેશન્ટ છે એ બધું છુપાવવામાં આવે છે. જી ઇમરાનજી, આપ પણ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ છો અને આપ આ માહિતી મેળવી રહ્યા છો. આપને માહિતી નથી મળી લાગી રહ્યું છે કે આમ જનતાને પણ આ માહિતી સાચી નથી જ પહોંચી રહી? આમ જનતાને જ્યારે એક ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યને નથી મળતી તો આમ જનતાને તો મળવી જ મુશ્કેલ છે. જી ઇમરાનજી, રાજીવ કુમાર ગુપ્તાને આપે માહિતી માંગી હતી, તેમના તરફથી કેવા પ્રકારના જવાબો આપને મળ્યા છે? એ ફોન જ નથી ઉપાડતા. મેં મેસેજ કરો તો મેસેજના જવાબ નથી આપતા, કોઈ પણ જાતના રિપ્લાય નથી આપતા. એટલે આપ રૂબરૂ નથી મળ્યા? રૂબરૂ માટે એમણે રૂબરૂ મળવા માટે સમય માંગ્યો મેં, પણ એ મળતા જ નથી. રૂબરૂ મળતા જ નથી કોઈને બી. જી બિલકુલ. એટલે પ્રજાના પ્રતિનિધિને મળવું જોઈએ. ત્યાં કે જે પણ સજેશન હોય, લોકો અમારા પાસે આવે છે, પબ્લિક અમારા પાસે આવે છે, તો આપણે લોકોને સાચી માહિતી આપી શકીએ. આપણે કોઈ આમાં એક્સેપ્ટ નથી કરવું કોઈના પર, પરંતુ લોકોને સાચી માહિતી આપીને આપણે લોકોને આ મોતના મુખમાંથી બચાવવા છે. જી બિલકુલ ઇમરાનજી, અત્યારે જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, અમે પણ રાજીવ કુમાર ગુપ્તાનો સંપર્ક સાધવાના સતત પ્રયત્નો કરી રહ્યા છીએ, પરંતુ હાલ પણ તેઓ કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપી રહ્યા. લાગી રહ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જે ખૂબ જ મોટો ગોટાળો સામે આવી શકે છે, જે આંકડાઓ સામે આવી રહ્યા છે, તેને લઈને લોકોમાં ભ્રમ પેદા થાય છે અને આપને લાગી રહ્યું છે કે લોકો આના જ કારણે ભ્રમિત થઈ રહ્યા છે? બિલકુલ આના કારણે જ લોકો ભ્રમિત થઈ રહ્યા છે. અને આજે જે કેસીસ વધી રહ્યા છે, આજે એક તરફ જુઓ કે પહેલે 4 મહિના પહેલે સમજો આપણે જે કોરોનાના ટેસ્ટિંગ થતા હતા ઓછા થતા હતા, ત્યારે પણ 200-300 જેટલા કેસ બતાવતા હતા. આજે સમગ્ર અમદાવાદ શહેરના અંદર ખૂબ મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ થઈ રહ્યા છે, તો પણ આંકડા જે કોરોનાના જે છે એ 300-350 જ બતાવવામાં આવે છે. એક તરફ હોસ્પિટલોના બધા બેડ પેક છે, તો પછી તમે ક્યાં મિસચીફ કરી રહ્યા છો? ઇમરાનજી, કોરોના કાળથી અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી કેવી રહી? આપને કેટલી વખત સવાલ ઉભા થયા કોર્પોરેશનની કામગીરી સામે? નહીં, હું હંમેશા છેલ્લા જ્યારથી કોરોના જ્યારે મને થયો હતો ત્યારથી લગાવીને આજ સુધી હું હોસ્પિટલો સાથે, ડોક્ટરો સાથે, અધિકારીઓ સાથે સંકળાયેલો છું. લોકોને સાચી માહિતી આપવા માટે આપણે જે પણ અધિકારીઓ જે માહિતી આપતા હોય છે, ટીવી મીડિયા અથવા તો પ્રેસ મીડિયાથી બી જે માહિતી મળે છે એ આપણે લોકોને અમે પહોંચાડતા હોઈએ છીએ. પરંતુ છેલ્લા ઘણા સમયથી જે કોર્પોરેશનનું તંત્ર ચાલી રહ્યું છે તેના અંદર આંકડાની માયાજાળના અંદર આંકડા છુપાઈને લોકોને સાચી માહિતી નથી આપવામાં આવતી. એ મારો આજે પણ વિરોધ છે કે તમે લોકોને સાચી માહિતી આપો, જેથી લોકોને આપણે મોતના મુખમાંથી બચાવી શકીએ. મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર તરફથી કયા પ્રકારની આપને પ્રતિક્રિયા સામે આવી છે આ મુદ્દે? પરમ દિવસે અમદાવાદ 2 દિવસ પહેલા જે સામાન્ય બોર્ડ હતું એમાં મેં બોર્ડના અંદર, ઓનલાઈન બોર્ડના અંદર મેં રજૂઆત કરી કે ભાઈ આ અમદાવાદ શહેરના અંદર કોરોનાના કેસીસ વધી રહ્યા છે. સબવાહિનીઓમાં સમજો 2-3 કલાકથી સબવાહિની નથી મળતી. 108 ને ફોન કરો તો 108 નો ફોન તમે કોલ કર્યા પછી 2-3 કલાક પછી આવે છે. આ બધી જ માહિતી મ્યુનિસિપલ કમિશનર જ્યારે મારા સવાલ પછી ત્યાં ઓનલાઈન આપતા હતા ત્યારે એમની વાતના અંદર કોઈ તથ્ય હતું જ નહીં. એમની વાત જ કે 35 મિનિટના અંદર 108 તમારા ઘર પાસે આવી જાય છે એવી વાત એ એમની કરતા હતા, પણ બિલકુલ વાત ખોટી છે. 35 મિનિટના અંદર 108 તમારા ઘર સુધી આવતી જ નથી. ઇમરાનજી, જે પ્રમાણે સ્થિતિ સામે આવી રહી છે, આમ જનતાને સવલતો ઊભી નથી થઈ રહી એવું લાગી રહ્યું છે આપને? ચોક્કસ. આજે અમદાવાદ શહેરના અંદર સમજો અત્યારે મેં જે અમદાવાદ શહેરના લોકો છે એમને ઘણા લોકોને આજુબાજુની હોસ્પિટલોના અંદર એને સમજો ખેડા છે, પછી માતર છે, નડિયાદ છે,
આજુબાજુ એડમિટ કરવામાં આવ્યા. તો આપણે એ જ કહીએ છીએ કે ભાઈ અમદાવાદ શહેરના લોકોને અમદાવાદના અંદર જ જે આટલી બધી હોસ્પિટલો છે, તમે આટલી બધી કોર્પોરેશને જે પ્રાઇવેટ હોસ્પિટલો પણ રાખી છે એમાં એડમિટ કરો ને. કેમ આપણે બહાર મોકલીએ છીએ આપણા અમદાવાદના લોકોને? આપણે એમને ખરેખર તો અમદાવાદમાં સારવાર મળે એવી વ્યવસ્થા ગોઠવો. એક તરફ આટલી મોટી આપણી સિવિલ હોસ્પિટલ છે, તો સિવિલ હોસ્પિટલમાં પણ જગ્યા નથી. વાત એ જ થઈ ને. તો અમદાવાદમાંથી તમે બહાર મોકલો છો ને, તો કોઈ જગ્યાએ તમારે એને આંકડા છુપાવવામાં આવી રહ્યા છે, કેસ ઓછા બતાવવામાં આવી રહ્યા છે અને હોસ્પિટલો ભરેલી છે. એક તરફ આ વાત છે, એટલે કંઈક ને કંઈક ગડબડ છે, મને ચોક્કસ લાગી રહી છે. આપના સમયથી કેટલા સમયગાળાથી આ પ્રકારની ગડબડ ચાલી રહી છે? અનલોકથી કે પછી લોકડાઉનથી? લોકડાઉન સુધી તો બધું બરોબર હતું, પણ અનલોકનું જે ધીરે ધીરે ફેઝ શરૂ થયા ને ત્યાર પછી કોર્પોરેશનના અંદર જે પ્રમાણેની માહિતી લોકો સુધી પહોંચવી જોઈએ, લોકોને સાચી માહિતી મળવી જોઈએ, તે માહિતી લોકો સુધી નથી પહોંચતી. અને સાચી માહિતી લોકોને મળે એની જ હું વિનંતી કરું છું અધિકારીઓશ્રીઓને. મને આમાં સાચી માહિતી મળશે તો લોકોને ફાયદો થશે, આમાં નુકસાન નહીં થાય. લોકો જાગૃત થઈ જશે કે ભાઈ અત્યારે પણ કોરોનાની ખૂબ મહામારી અમદાવાદમાં ખૂબ મોટા પ્રમાણમાં છે. આપણે લોકોને જાગૃત કરવા માટે માહિતી માંગુ છું. મને કોઈ આંકડાના અંદર કોઈ રસ નથી. આ આંકડા કેમ છુપાવો છો એમાં એમને એ જ પૂછવા માંગુ છું કે તમે સાચી માહિતી આપી દો ને લોકોને. જી બિલકુલ ઇમરાનજી, લોકોને પણ હવે આ સાચી માહિતી પહોંચાડવાનો તમામ લોકોએ પ્રયાસ કરવો જરૂરી છે. આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જે પ્રમાણે અત્યારે આ આખો જ આંકડાને લઈને ગૂંચવણો સામે આવ્યો છે. રાજીવ કુમાર ગુપ્તા કે જેઓ અધિક મુખ્ય સચિવ છે અમદાવાદના, તેમની સાથે પણ મંતવ્ય ન્યૂઝ દ્વારા સતત ફોનલાઈન પર સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેઓ ફોન રિસીવ નથી કરી રહ્યા. સતત તેઓ ફોન કટ કરી રહ્યા છે, જવાબ આપવાનું ટાળવામાં આવી રહ્યું છે. એટલે હવે શક્યતાઓ અનેક પ્રકારની સેવાઈ રહી છે. સંવાદદાતા ન્યૂઝરૂમથી જોડાયા છે ભાવેશ રાજપૂત. ભાવેશ, મોતના આંકડા અમદાવાદની અંદર છુપાવાય છે, સીધો જ આક્ષેપ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો અને અધિકારીઓ તરફથી કોઈ પણ પ્રકારના જવાબ નહીં. ફાલ્ગુની, વાત કરીએ અમદાવાદ શહેરની, તો અમદાવાદ શહેરમાં અત્યારે જે પ્રકારે કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે જે આંકડાઓ દરરોજ સામે આવી રહ્યા છે, તેના જે આંકડાઓ છે તેના સામે શંકાની સોય ઊભી થાય તેવા પ્રશ્નાર્થ અત્યારે જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કર્યા છે. ખાસ કરીને તેઓનો આક્ષેપ છે કે જ્યારે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા હતા ત્યારે ટેસ્ટની સંખ્યા ખૂબ જ ઓછી હતી અને સામે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધારે હતી. ત્યારે હવે અત્યારની જે સ્થિતિ છે, અત્યારે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કોરોના ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. તમામે તમામ જે અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાં પણ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. એટલે કે કોરોના ટેસ્ટિંગનું પ્રમાણ ખૂબ જ મોટું છે અને કોરોના ટેસ્ટિંગ જે બૂથ છે ત્યાં લોકોની કતારો પણ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. તેમ છતાં પણ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા, કોર્પોરેશનના તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓના આંકડા છુપાવવામાં આવતા હોય તેવા આક્ષેપ અત્યારે ઇમરાન ખેડાવાલાએ કર્યા છે. તેઓએ ટ્વિટર ઉપર ખાસ કરીને ડોક્ટર રાજીવ ગુપ્તાને ટેગ કરીને ટ્વીટ કર્યું હતું કે કોરોનાના દર્દીઓના આંકડા સાચા બતાવો. ત્યારે તે ટ્વીટ બાદ ડોક્ટર રાજીવ ગુપ્તાના ટ્વિટર એકાઉન્ટ પરથી ઇમરાન ખેડાવાલાને બ્લોક કર્યો હોય તેવા સ્ક્રીનશોટ પણ ઇમરાન ખેડાવાલાએ અત્યારે શેર કર્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક કોરોનાના જે કેસો વધી રહ્યા છે તેના મામલે અત્યારે રાજકારણ ગરમાયું છે. એક તરફ ઇમરાન ખેડાવાલાનો આક્ષેપ છે કે એક તરફ અમદાવાદ શહેરની તમામે તમામ સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે, તમામના બેડ ફૂલ થઈ ગયા છે, જેના કારણે કોરોના પોઝિટિવ દર્દીઓને અમદાવાદ આસપાસના જે જિલ્લાઓ છે જેમાં ખેડા હોય, નડિયાદ હોય, આણંદ હોય તે જગ્યાએ લઈ જવાની જરૂર પડી રહી છે. ત્યારે બીજી તરફ કોર્પોરેશન દરરોજ 300 થી 350 કોરોના નવા પોઝિટિવ કેસો બતાવી રહ્યું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો છુપાવવામાં આવતો હોય તેવો તેઓએ આક્ષેપ કર્યો છે. અને સાથોસાથ જો વાત કરીએ તો કોરોનાના કારણે જે મોત થઈ રહ્યા છે, જે મોતના આંકડાઓ અમદાવાદ શહેરમાં સામે આવી રહ્યા હોય તે મોતના આંકડાઓ પણ છુપાવવામાં આવતા હોય તેવો આક્ષેપ તેઓ કરી રહ્યા છે. આ સમગ્ર બાબતે મંતવ્ય ન્યૂઝે પણ જ્યારે ડોક્ટર રાજીવ ગુપ્તાને સંપર્ક કરાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી. અને જે પ્રકારે ઇમરાન ખેડાવાલાએ આક્ષેપ કર્યા છે ત્યારે હવે આગામી સમયમાં ઇમરાન ખેડાવાલા કયા પ્રકારની કામગીરી કરે છે, કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે ખૂબ જ મહત્વનું છે. કારણ કે તેઓનો આક્ષેપ છે કે ડોક્ટર રાજીવ ગુપ્તા તેમના ફોન પણ નથી ઉપાડતા, તેમને મુલાકાત માટે સમય પણ નથી આપતા. એટલે કે ક્યાંક ને ક્યાંક અત્યારે કોરોનાને લઈને રાજકારણ ગરમાયું હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ શહેરમાં અત્યારે જે પ્રકારે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં કોરોનાના
ટેસ્ટિંગ બૂથ લગાવાયા છે તે ટેસ્ટિંગ બૂથ ઉપર જે પ્રકારે તહેવારો બાદ ભીડ જોવા મળી, તેથી ચોક્કસથી વાત કરી શકાય કે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા હોય, પરંતુ જે પ્રકારે ઇમરાન ખેડાવાલાએ આક્ષેપ કર્યો છે કે કોરોનાના સાચા આંકડા જો જાહેર કરવામાં આવશે તો લોકો બચી શકશે અને લોકો સાવચેત થશે, પરંતુ કોર્પોરેશન અત્યારે બેદરકારી કરતો હોય તેવો તેમણે આક્ષેપ કર્યો છે। બિલકુલ ભાવેશ, ડોક્ટર રાજીવકુમાર ગુપ્તાની સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ સાથે સાથે મેયર સાથે પણ સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો છે, તેઓ દ્વારા પણ કોઈ પણ પ્રકારનો સંપર્ક સધાઈ નથી શક્યો। સવાલો હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર અનેક ઉભા થઈ રહ્યા છે અને શહેરીજનો પણ હવે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે કે શા કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન આ પ્રકારે આંકડાઓ છુપાવી રહ્યું છે। ફાલ્ગુની, અત્યાર સુધીની જે પ્રકારની સ્થિતિ રહી છે, અગાઉ પણ જે પ્રકારે સ્મશાનોમાં મોતના આંકડાઓ સામે આવ્યા હતા તે ખૂબ જ ચોંકાવનારા હતા। કોર્પોરેશન દ્વારા જે મોતનો આંકડો આપવામાં આવતો હતો કોરોનાને કારણે સ્થિતિ કંઈક અલગ હતી, તે પ્રકારના દ્રશ્યો અને તે પ્રકારના આંકડાઓ પણ સામે આવ્યા હતા। અત્યારે હાલની સ્થિતિએ વાત કરીએ તો અમદાવાદમાં અલગ અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં અનેક જે બેડ છે તે બેડ ફૂલ થઈ ચૂક્યા હોય તે પ્રકારના સમાચારો જે પ્રકારે સામે આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેશનનું તંત્ર આ તમામ બાબતો વચ્ચે પણ અમદાવાદમાં બેડની સુવિધા પૂરતી છે તે પ્રકારનો દાવો કરી રહી છે, પરંતુ તેમ છતાં તેઓ અનેક જે દર્દીઓ છે તેમને અમદાવાદની આસપાસના જિલ્લાઓમાં કોરોનાની સારવાર માટે મોકલી રહી છે। એટલે કે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હાલની સ્થિતિમાં કહી શકાય કે ઇમરાન ખેડાવાલાએ જે આક્ષેપ કર્યો છે તેમાં સચ્ચાઈ હોવાની શક્યતાઓ છે, પરંતુ આ તમામ હકીકતો ત્યારે જ સામે આવશે જ્યારે કોર્પોરેશન દ્વારા સત્તાવાર રીતે કોઈ આંકડાઓ જાહેર કરાશે, કારણ કે દરરોજ અત્યારે 320 થી 350 કોરોનાના નવા પોઝિટિવ દર્દીઓ આવી રહ્યા છે અને તેની સામે 350 જેટલા દર્દીઓની રિકવરી કોર્પોરેશન બતાવી રહ્યું છે। ત્યારે સવાલ એ જ ઉભો થાય છે। આભાર તમામ જાણકારી બદલ। અમદાવાદમાં આ આંકડાને લઈને હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા સતત 15 દિવસથી આંકડાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી, અધિકારીઓ પાસેથી આંકડા માંગવામાં આવ્યા હતા, પરંતુ અધિકારીઓ તરફથી યોગ્ય જવાબ નહોતો મળ્યો અને સાથે જ રાજીવકુમાર ગુપ્તા દ્વારા પણ કોઈ પણ પ્રકારના જવાબ આપવામાં નથી આવ્યા, જેના કારણે હવે આ વિવાદના વંટોળ વધુ ઘેરા બન્યા છે। અમદાવાદમાં સરકારી યાદી મુજબ મોતના આંકડામાં તફાવત જોવા મળી રહ્યો છે કે કેમ? આંકડાને લઈને હવે આ રહસ્ય વધુ ઘેરું બનતું હોય તે પ્રકારે લાગી રહ્યું છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ સતત ડોક્ટર રાજીવકુમાર ગુપ્તા અને મેયર બિજલબેન પટેલનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ કોઈ પણ પ્રકારે જવાબ આપવામાં નથી આવ્યો, એટલે અધિકારીઓ પણ હવે આ સવાલથી ભાગી રહ્યા હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે। સવાલનો સામનો ન થતો હોય તે પ્રકારે અધિકારીઓ અત્યારે ફોન નથી ઉપાડી રહ્યા, એટલે સવાલો વધુ ઘેરા બની રહ્યા છે। હવે તો શહેરીજનો પણ સવાલો પૂછી રહ્યા છે કે શા કારણે મોતના આંકડા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છુપાવી રહ્યું છે। એવી તો કઈ જરૂરિયાત છે કે આ આંકડા સાચા આપવામાં નથી આવી રહ્યા? જ્યારે ઇમરાન ખેડાવાલા દ્વારા આ જ અંગે ટ્વીટ કરવામાં આવ્યું તો તેમના ટ્વિટરને પણ બ્લોક કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ઇમરાન ખેડાવાલાએ કર્યો છે। આ સાથે સાથે તેમણે કહ્યું છે કે અમદાવાદની હોસ્પિટલો કે જે કોરોના દર્દીઓથી ઉભરાઈ ચૂકી છે અને આ તમામની વચ્ચે જે કેસો બતાવવામાં આવી રહ્યા છે, મોતના આંકડા બતાવવામાં આવી રહ્યા છે, તેમાં તફાવત જોવા મળી રહ્યો છે। આંકડા દર્શાવાય છે તે સાચા જોવા નથી મળતા। આખરે સત્ય શું છે આ આંકડાઓનું? કેમ મ્યુનિસિપલ કોર્પોરેશન સાચા આંકડા નથી આપી રહ્યું? માહિતી શા માટે છુપાવવામાં આવી રહી છે? રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો અધિકાર તમામ જનતાને છે, તેમ છતાં પણ ધારાસભ્ય દ્વારા જ્યારે આંકડા માંગવામાં આવે છે ત્યારે તેમને જ આ આંકડા આપવામાં નથી આવતા, તો આમ જનતાને કઈ રીતે કોર્પોરેશન આંકડા આપશે તે પણ સવાલ ઉભો થઈ રહ્યો છે। સ્મશાન ગૃહની અંદર જે વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે તેના પરથી પણ અંદાજો લગાવી શકાય છે કે રોજબરોજ કેટલા કોરોનાના દર્દીઓ મૃત્યુ પામતા હશે અને જે આંકડા બતાવવામાં આવી રહ્યા છે તેમાં આ તફાવત જોવા મળતો હશે। સવાલોના ઘેરામાં અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવી ચૂક્યું છે। જે તમામ સવાલો ઉભા થઈ રહ્યા છે તેને લઈને સંપર્ક પણ સધાયો, પરંતુ આ સંપર્ક થઈ શક્યો નથી। આખરે સત્ય શું છે તે તો રાજીવકુમાર ગુપ્તા અને અધિકારીઓ સામે આવે ત્યારે જ ખ્યાલ પડે, પરંતુ આંકડાઓને લઈને આ
સવાલો ઘેરા બની રહ્યા છે। આંકડાઓ પર નજર કરીએ તો અનેક વખતે જે આંકડાઓ સામે આવ્યા છે, તારીખ 20/11/2020 ને લઈને મોતનો આંકડો 3 નો બતાવવામાં આવ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા। તો આ તરફ 21 તારીખે મોતનો આંકડો 5 નો બતાવવામાં આવ્યો, પરંતુ શું આ આંકડા સાચા છે ખરા? કારણ કે સ્મશાન ગૃહ અડધી રાત્રે પણ ધમધમતા હોય છે કે જ્યાં લાશોને બાળવામાં આવતી હોય છે। 20 તારીખે 3 લોકો મૃત્યુ પામ્યા હતા અમદાવાદની અંદર, તો 21 તારીખે 5 લોકો મોતને ભેટ્યા હોવાના આંકડા સામે આવ્યા। આ તરફ અગત્યના સમાચાર હૈદરાબાદથી મળી રહ્યા છે। હૈદરાબાદમાં અમિત શાહનો રોડ શો। હૈદરાબાદમાં અમિત શાહ પહોંચ્યા છે। ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો હૈદરાબાદની અંદર। ચૂંટણી પ્રચાર માટે તેઓ હૈદરાબાદમાં પહોંચ્યા છે। રોડ શો કરવામાં આવી રહ્યો છે। અમિત શાહે ભાગ્યલક્ષ્મી મંદિરમાં પૂજા કરી અને ત્યારબાદ આ રોડ શો કરવામાં આવ્યો છે। રોડ શો હૈદરાબાદમાં ચૂંટણીલક્ષી, જેમાં હાલ અમિત શાહ કે જેમણે પૂજા કર્યા બાદ એરપોર્ટથી ભાગ્યલક્ષ્મી રોડ સુધી રોડ શો યોજાયો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજરોજ હૈદરાબાદ પહોંચ્યા છે ચૂંટણીના પ્રચાર માટે, જેમાં તેમણે સવારે પૂજા અર્ચના કરી હતી મંદિરમાં। હૈદરાબાદ સ્થિત ભાગ્યલક્ષ્મી મંદિરમાં પૂજા કર્યા બાદ તેઓ નીકળ્યા હતા। ત્યાં તમામ વિધિઓમાં તેમણે ભાગ લીધો હતો અને ત્યારબાદ ચૂંટણીલક્ષી તેમના કાર્યક્રમો હૈદરાબાદની અંદર, જેમાં ખાસ તેમણે માતાજીના મંદિરે માથું ટેકવ્યું હતું અને આ ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી હતી। હૈદરાબાદમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે તે પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ હૈદરાબાદ પહોંચી ચૂક્યા છે ચૂંટણીના પ્રચારને લઈને, જેમાં સૌપ્રથમ તેઓ હૈદરાબાદ સ્થિત ભાગ્યલક્ષ્મી મંદિરની અંદર પહોંચ્યા છે અને પૂજા અર્ચનામાં ભાગ લઈ રહ્યા છે। પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે માતાજીની સામે નતમસ્તક અમિત શાહ કે જેઓ હવે ચૂંટણી પ્રચારમાં જોડાવાના છે તે પહેલા માતાજીના આશીર્વાદ લેવા તેઓ ભાગ્યલક્ષ્મી મંદિર પહોંચ્યા છે। હૈદરાબાદમાં ચૂંટણી પ્રચારને ધ્યાનમાં રાખીને અમિત શાહ પહોંચી ચૂક્યા છે હૈદરાબાદ અને અત્યારે પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે ભાગ્યલક્ષ્મી મંદિર સ્થિત। ત્યારબાદ તેઓ ચૂંટણી પ્રચારમાં જોતરાશે અને તમામ ચૂંટણીલક્ષી જે કાર્યક્રમો છે તેમાં ભાગ લેશે। આ સાથે જ મંતવ્ય મધ્યાહનમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ લોગિન કરો મંતવ્યન્યૂઝ.com પર। નમસ્કાર।